અયરણે જ સિંહાસન કરી નયાસન બેઠા યમા બૂટ માતાજરી રોકડો રૂપિયો આપે તો તારી ગાડી ચાલે ખરેરાટ કરી. આ છંદમાં ઘણું કહી જાય છે સાહેબ, બહુ લાંબો છંદ છે, પણ મારે અંગ્રેજોને પરચો જે આપ્યો એ આ ટૂંકમાં આવે છે, એટલે મારે વાત કહેવાનું મન થાય કે જ્યારે અંગ્રેજોના સમયમાં નેરોગેજ રેલવે લાઇન નખાઈ અને અમદાવાદથી ભાવનગર ટ્રેનનું ઉદ્ઘાટન હતું, ત્યારે ભાવનગર નરેશને આમંત્રિત કરી અને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા હતા. અને ગાડી આવી ધોળકા નાગલ છે જરને જ, એટલે એમ ભાવનગર નરેશ બોલ્યા અહીં અમારા માતાજી બિરાજે છે, મને દર્શન કરીને આવવા દો. અંગ્રેજનો મોટો વાઇસરોય બોલ્યો કે માતાજી ફાતાજી કો નહીં માનતે જલ્દી આ જાના. અને સાહેબ ગયા, થોડી વાર લાગી એટલે ફરી કહેવા મોકલ્યો, અને જેમ તેમ બોલતા હતા અંગ્રેજો એ વખતે માતાજી ખરેખર થોડા કોપાયમાન થયા, ગુસ્સે થયા. અને ભાવનગર નરેશ આવ્યા ત્યારે જોયું તો ગાડી પાટા પર ખીલીની જેમ ચોંટી ગઈ હતી, એક ઇંચ પણ આગળ નહોતી વધતી. હજારો પ્રયત્ન કર્યા, મોટા મોટા એન્જિનિયરો વિદેશથી બોલાયા, આ તો ટોપ લેવલના ઓફિસર હતા, શું ખૂટે. ગાડી ચાલી નહીં. પછી મહારાજાએ કહ્યું કે માં ખરેખર તમારા પર ખૂબ જ કોપાયમાન છે, જાઓ માની આગળ હેઠ ઉતારો, ભાંખડિયા પડો, દર્શન કરો, માફી માગો. તરત જ સાહેબ આ લોકો ત્યાંથી નીકળ્યા, બધા ભાંખડિયા પડ્યા, હેઠ ઉતાર્યા, માફી માગી અને પાછા આવ્યા. ₹100 ચૂંદડીને નાળિયેરના પ્રસાદ ધરાવ્યા અને પછી ગાડી ચાલુ થઈ. એ પ્રથા ચાલુ રહી, ભારત આઝાદ થયા પછી ચાલુ રહી અને આજની તારીખમાં એ પ્રથા ચાલુ છે. આ મારી વાતનો પુરાવો છે, મા બુટ ભવાનીનો આ જીવતો જાગતો પરચો છે. અસ્તુ. જય હો, જય ભવાની.